મને કોઈ એકવાર પૂછેલું કે કોઈ બુદ્ધ પુરુષની પાસે આપણને બેસવાનું મળે, એની સેવા કરવાનું મળે, એની સાથે વાતચીત કરવાનું મળે, એની સાથે ગાડીમાં બેસવાનું મળે, એની સાથે ક્યાંક એ લઈ જાય તો જવાનું મળે, એ આપણને સામેથી બોલાવે, આ બધું કર્યા પછી બુદ્ધ પુરુષની પાસે બેઠા પછી આપણે કોઈ ભજન સાધન કરવાની જરૂર ખરી? તમે ગલત અર્થ ન કરો તો કહું, કોઈ જરૂર નહીં. હા, ખાર નહીં રાખવાનું, અહંકાર નહીં કરવાનો, અને બુદ્ધ પુરુષની પાસે બેઠા પછી ચતુરાઈ નહીં કરવાની. બહુ જ મોટું, એની પાસે ગયા પછી એની પાસે તો કમસે કમ ખોટું નહીં બોલવું.